દર્શક મિત્રો, આઈએચપીસી દફતરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચમાં જન્માષ્ટમીએ થયેલી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો। ભરૂચની પોલીસે વિવિધ રાજ્યો ખૂંદીને પણ એક આરોપીને દબોચી લીધો। ઘટના સ્થળ ઉપરનું રીકન્સ્ટ્રક્શન કરાવતા તપલી દાવના પ્રયાસો થયા હોવાના અહેવાલ। જાડેશ્વર સાઈ મંદિર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિક ઉપરથી પટકાતા મોત, અન્ય શ્રમિકો એકત્ર થયા। દહેજમાં મિલર મશીન નીચે કચડાઈ જતા 2 બાળકોના મોત। પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી। વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે વાગરા વિધાનસભા યુવક કોંગ્રેસ દ્વારા મરહૂમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મરહૂમના દીકરી મુમતાઝબેન પટેલ તથા ભરૂચ લોકસભા 2019ના ઉમેદવાર શેરખાન પઠાણ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અગ્ગુચી, સુલેમાન પટેલ, વાગરા ગ્રામ પંચાયત સરપંચ જાબીરભાઈ પટેલ, વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફભાઈ પટેલ, વાગરા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ ઇમરાનભાઈ પટેલ અને અક્ષયસિંહ રાજ દ્વારા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલી આશીર્વાદ સોસાયટીમાં ગત તારીખ 17/8/2025ના રોજ રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશભાઈ પુનમારામ માલીની તેના ઘરની બાજુમાં જ કેટરર્સમાંથી પગથિયા ઉપર હાથ અને પગ બાંધેલા મોઢામાં બટાકું નાખી મોઢું પર બાંધેલ મૃત અવસ્થામાં મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દે અજાણ્યા ઈસમો સામે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરી સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા મૃતકના 2 નોકર, જેમાં કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિ નારાયણ વર્મા મૃતકની ઇકો ગાડી લઈ તેના ઘર નજીક હોય અને લાલ ટી શર્ટમાં તે સોસાયટીમાં આંટા ફેરા મારતો હોય અને તેનો અન્ય સાથી છોટકઉ ઉર્ફે નસીબ ઉર્ફે સલીમ સદલુ રહે ઉત્તર પ્રદેશનો સીસીટીવીમાં કેદ થતા તે પોતાના હાથમાં કાળું બેગ લઈ જેમાં લૂંટનો મુદ્દામાલ હોય અને બંને મૃતકની ઇકો લઈ રફુ ચક્કર થઈ ઇકો અને મોબાઈલ તથા સીસીટીવીના કેમેરાનું ડીવીઆર વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક નિકાલ કરી રફુ ચક્કર થઈ જતા ભરૂચ એલસીબી પોલીસે 17 દિવસ તથા સ્થાનિક એ ડિવિઝન પોલીસે 11 દિવસ અને ત્યારબાદ અન્ય 3 દિવસ વિવિધ રાજ્યોમાં ધામા નાખી સ્થાનિક રાજ્યનો વેશ ધારણ કરી આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ કરતા આરોપી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિ નારાયણ વર્મા નેપાળ બોર્ડર નજીકથી ઝડપાઈ જતા તેને ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રથમ ઝડપાયેલા કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિ નારાયણ વર્માને લૂંટ વિથ મર્ડરવાળી જગ્યાએ રીકન્સ્ટ્રક્શન અર્થે લઈ જવામાં આવતા જ ઘટના સ્થળની બાજુમાં જ મૃતકનો પરિવાર રહેતો હોય, જેથી પોતાનો પતિ ગુમાવનાર અને બાપ ગુમાવનાર સંતાનો સાથે સોસાયટીના રહીશો પણ એકત્ર થઈ હત્યારા સાથે ટપલી દાવ કરવાના પ્રયાસો કરતા આખરે પોલીસ સાથે પણ સ્થાનિકોએ ઘર્ષણમાં ઉતરવાની ફરજ પડતા ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કરી પુરાવાનો નાશ ક્યાં કર્યો અને કેવી રીતે કર્યો, સીસીટીવીનું ડીવીઆર ક્યાં ફેંક્યું, મૃતકના મોબાઈલો ક્યાં ફેંક્યા તે બાબતનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે વડોદરાની ગોલ્ડન ચોકડી નજીક આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આણંદ નજીક પુરાવાનો નાશ કર્યો હોય તે જગ્યાએ પણ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવનાર છે। લૂંટારુઓએ ઘરમાંથી સોનાની ચેન, રોકડા 9,50,000 સહિતના મોબાઈલો, ડીવીઆર સહિતના મુદ્દામાલની ચોરી કરતા 14,55,000ની લૂંટ ચલાવીને હત્યા કરી રફુ ચક્કર થઈ ગયા હતા। જો કે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તે 12 દિવસ રિમાન્ડ પર છે, જ્યારે અન્ય એક આરોપી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે। હાલ તેની શોધખોળ પોલીસે શરૂ કરી છે, પરંતુ લૂંટ વિથ મર્ડરનો ભેદ ભરૂચ એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। રાસ ગરબા સ્પર્ધા જિલ્લા કક્ષાએ થઈ હતી, જે પ્રતિયોગિતા અંકલેશ્વર ખાતે રાખવામાં આવેલી હતી, જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના લખી ગામની વિદ્યાર્થીનીઓએ પ્રાચીન શ્રેણીમાં ગરબામાં પ્રથમ ક્રમ મેળવીને રાજ્ય કક્ષાએ પોતાનું નામ નોંધાવ્યું હતું, જેની રાજ્ય કક્ષાની પ્રતિયોગિતા 25/11/2025ના રોજ રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવી હતી, જેના ઉદ્ઘાટન માટે મિતેશ દેહોરા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા નૈનાબેન પેઢડિયા, મેયર પ્રવીણાબેન
રંગાણી તથા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ મહાનુભાવોએ દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ 25 થી લઈ 28 સુધી એમ કુલ 4 દિવસ ચાલશે. આજરોજ 24 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ આમ ક્રમવાર પ્રતિયોગિતા થયેલ, જેનું પરિણામ ટૂંક સમયમાં આવનાર છે. વિશેષમાં પણ સરકારી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા લખી ગામે ઉચ્ચતર પ્રદર્શન કરીને વાગરા તાલુકા અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ભરૂચના જાડેશ્વર સાંઈ મંદિર નજીક આવેલા પાનમ ગ્રુપના નિર્માણધીન બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, જેમાં સંખ્યાબંધ શ્રમિકો કામ કરી પેટીઓ રડી રહ્યા છે. સવારના સમયે બિલ્ડિંગ ઉપર કામ કરી રહેલો એક શ્રમિક કામદાર બિલ્ડિંગની ઉપરથી નીચે જમીન ઉપર પટકાતા તેનું ઘટના સ્થળે મોત થતાં આજુબાજુના અન્ય શ્રમિકો દોડી આવી પોલીસને જાણ કરતા પોલીસે પણ શ્રમિકનો મૃતદેહ મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. જોકે ભરૂચમાં જાડેશ્વરથી કબીરવડ સુધીના પટ્ટા ઉપર નવું ભરૂચ એટલે કે નવી બિલ્ડિંગો, સોસાયટીઓનો નિર્માણધીન થઈ રહ્યા છે, પરંતુ તેની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ઘણા શ્રમિકો જોખમી રીતે મજૂરી કામ કરી રહ્યા છે અને સેફટી ઇન્સ્પેક્ટર પણ આ બાબતે મૌન સેવી બેઠા છે. શ્રમિકના જીવની કોઈ કિંમત ન હોય તે પ્રકારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરી પેટીઓ રડી રહ્યા છે. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયને 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી, જે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ સહિત મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં દહેજની અર્ધવર્ષેશ એન્વાયર કોલોનીમાં કોન્ક્રીટના મિલર મશીને 2 બાળકોને કચડી નાખ્યા છે. 7 વર્ષની બાળકી અને 1 વર્ષના બાળકનું ઘટના સ્થળે કરુણ મોત થયું છે. કડિયા કામ કરતા પરિવારના 2 બાળકો સાઇટ નજીક રમતા હતા, ત્યારે જ બેફામ વાહન હંકારનારના કારણે 2 બાળકોએ જીવ ગુમાવ્યો છે. બાળકોના મોત નીપજતા જ મશીન ચાલક ઘટના સ્થળથી ફરાર થયો હતો. બાળકોના મોત નીપજ્યા હોવાની જાણ થતાં જ મિલર મશીનનો ચાલક સંપૂર રામકુમાર ભરતી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. દહેજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે દહેજ પોલીસે વાહન ચાલકની પણ ધરપકડ કરી લીધી હોવાની માહિતી મળી રહી છે. અંગે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં જન્માષ્ટમીએ થયેલી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલ્યો. ભરૂચની પોલીસે વિવિધ રાજ્યો ખૂંદીને પણ એક આરોપીને દબોચી લીધો. ઘટના સ્થળ ઉપરનું રીકન્સ્ટ્રક્શન કરાવતા ટપલી દાવના પ્રયાસો થયા હોવાના અહેવાલ. જાડેશ્વર સાંઈ મંદિર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિક ઉપરથી પટકાતા મોત, અન્ય શ્રમિકો એકત્ર થયા. દહેજમાં મિલર મશીન નીચે કચડાઈ જતા 2 બાળકોના મોત. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી. તો હતા તે સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.